વરાહપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 70મો, અધ્યાય 216મો. ગોકર્ણેશ્વર શૃંગેશ્વર આદિનું મહાત્મ્ય. બ્રહ્મા બોલ્યા, મૃગનું રૂપ ધારણ કરેલા મહાદેવ ત્યાંથી ચાલ્યા ગયા પછી દેવોએ પરસ્પર મંત્રણા કરી અને 3 ભાગમાં વિભક્ત થયેલું મૃગનું તે શિંગડું લઈને વિધિપૂર્વક તેની સ્થાપના કરવા માટે દેવો મારી સાથે આવ્યા. વજ્રપાણ ઇન્દ્રના હાથમાં રહેલો શિંગડાનો અગ્રભાગ ઇન્દ્રે તે પર્વત પર સ્થાપ્યો. મારા હાથમાં મૃગરૂપ ભગવાન શંકરના શૃંગનો મધ્યભાગ રહેલો હતો. મેં પણ વિધિપૂર્વક તે શિંગડાની સ્થાપના ત્યાં જ કરી. દેવર્ષિ, દેવો, સિદ્ધો અને બ્રહ્મર્ષિઓએ પર્વતના તે શિખરોનું નામ ગોકર્ણ પાડ્યું. આથી તે નામથી પર્વતના તે બંને શિખરો ખ્યાતિ પામ્યા. પોતાની પાસે રહેલા તે શૃંગના મૂળ ભાગની વિષ્ણુએ દેવતીર્થથી અર્થાત આંગળીઓના અગ્રભાગથી ત્યાં સ્થાપના કરી. તેથી એ પવિત્ર સ્થાન શૃંગેશ્વર નામથી પ્રખ્યાત થયું. 3 ભાગમાં વિભક્ત થયેલા તે શૃંગની સમીપમાં ભગવાન શંકરે પોતાના એક અંશથી આતુરતાપૂર્વક રહેવાનું ઈચ્છ્યું. પોતાના તેજના 100 ભાગ તેમણે મૃગમાં સ્થાપિત કર્યા. એનાથી બમણો ભાગ તેમણે શિંગડાના 3 ભાગમાં મૂક્યો. ત્યારબાદ શિંગડા રહિત તે મૃગના શરીર દ્વારા તેઓ શેષીગીરીની તળેટીને પ્રાપ્ત થયા. ભગવાન મહેશ્વર તે શૈલરાજમાં પોતાના 100 સ્વરૂપોથી વ્યાપ્ત થઈને રહેલા છે. મૃગના શિંગડાના 3 વિભાગોની એ શ્લોમાતક પર્વતના 3 શિખરો પર સ્થાપના થયેલી છે. તેથી શંકરના સ્વરૂપવાળા એ ગિરિ શૃંગો પર સુર તથા અસુરના ગુરુરૂપ મહેશ્વર દેવના સ્વરૂપનું ચિંતન કરનારા દેવો, દાનવો, ગંધર્વો, સિદ્ધો, યક્ષો, મહાસર્પોએ ઉગ્ર તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી વિવિધ વરદાન મેળવ્યા. પછી દેવાદિકે શ્લેષમાતક પર્વતની તીર્થ યાત્રા રૂપે પ્રદક્ષિણા કરી. તેના ઉપર આવેલા તીર્થક્ષેત્રોના ફળોનું તેમણે નિરૂપણ કર્યું અને તે પછી સર્વ દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. તેમના ગયા પછી પૌલત્ય અર્થાત બ્રહ્માના માનસપુત્ર પુલિત્સ ઋષિના પુત્ર વિશ્રવાનો પુત્ર રાવણ પોતાના રાક્ષસ ભાઈઓ સાથે તે સ્થળે આવીને તપ કરવા લાગ્યો. તેણે પરમ ભક્તિથી ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક અવિનાશી ગોકર્ણેશ્વર દેવની આરાધના કરી. આથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થઈને વરદાન આપવા તૈયાર થયા. હું ત્રૈલોક્ય પર વિજય પ્રાપ્ત કરું. આ વરદાન રાક્ષસ રાવણે ભગવાન મહેશ્વર પાસેથી મેળવ્યું. ભગવાન શંકરની કૃપાથી દશગ્રીવ રાવણે પોતાનું અભિષ્ટ વરદાન તે પરમેશ્વરને પાસેથી પ્રાપ્ત કરી. તે ત્રૈલોક્ય પર વિજય મેળવવા માટે તત્કાળ નીકળી પડ્યો. તેણે ત્રૈલોક્યને સ્વર્ગ અને ઇન્દ્ર સહિત જીતી લીધું. તે પછી વજ્રપાણ ઇન્દ્રે પર્વતના જે ગોકર્ણ શિખર પર પોતાની પાસેના શૃંગારના અગ્રભાગની સ્થાપના કરી હતી તે ગોકર્ણેશ્વર શિખરને ઉપાડીને રાવણ પોતાના પુત્ર ઇન્દ્રજીત સાથે લંકા લઈ જવા માટે નીકળ્યો. તે શિખર લઈને આવતો હતો ત્યારે સંધ્યાકાળ થયેલો હોવાથી તેણે ગોકર્ણ શિખર થોડીક વાર માટે સાગર તટે પૃથ્વી પર મૂક્યું. સંધ્યા કરી રહ્યા પછી તે શિખરને ઉપાડીને જ્યારે લંકા લઈ જવા માટે તે તૈયાર થયો ત્યારે પૃથ્વી સાથે જડાઈ ગયેલા તે શિખરને ઉપાડવા માટે ઘણો પ્રયત્ન કરવા છતાં તે રાક્ષસ તેને ઉપાડી શક્યો નહીં. આથી વજ્ર સમાન તે શિખરને એમને એમ ત્યાં રહેવા દઈને ખાલી હાથે તે લંકા જવા માટે પ્રયાણ કરી ગયો. હે મહામતી, એ શિખરને દક્ષિણ ગોકર્ણ જાણો. ભૂતપતિ મહાદેવ પોતે એમાં નિવાસ કરીને રહેલા છે. હે મુને, આ સર્વ વૃત્તાંત વિસ્તારપૂર્વક તમને કહી સંભળાવ્યું. એવી જ રીતે પવિત્ર ઉત્તર ગોકર્ણ વિશે પણ તમને સર્વ કાંઈ કહ્યું. હે વિપ્રશ્રી, શૈલેશ્વરના દક્ષિણ શૃંગેશ્વર અર્થાત દક્ષિણ ગોકર્ણની ઉત્પત્તિ અને સ્થિતિ પણ ક્રમાનુસાર તમને કહી સંભળાવી. તે પર્વત પર તીર્થોની ઉત્પત્તિ અને તેમનો પવિત્ર પ્રભાવ વગેરે. હે વત્સ, બધું જ તમને કહ્યું. બોલો હવે હે સનતકુમાર, તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 217મો. ધરણી અને ભગવાન વરાહ વચ્ચે થયેલા સંવાદની ફલશ્રુતિ. સનતકુમાર બોલ્યા કે આપ ભગવાન પરમેષ્ઠીને મેં જે કંઈ પૂછ્યું હતું તે સર્વ આપે શાસ્ત્રના નિશ્ચય પ્રમાણે યથાર્થ રીતે મને કહ્યું. તેથી હે બ્રહ્મન, મારા મનનો સંશય હવે દૂર થયો છે. વિશ્વ જેમનું રૂપ છે એવા તેમજ અનન્ય તેજવાળા લોકનાથ ભગવાન સ્થાણુ શંકર એક જ શૃંગવાળા મૃગનું રૂપ ધારણ કરીને વનમાં ક્રીડા કરતા હતા. ત્યારે આપે ઇન્દ્ર તથા વિષ્ણુએ તે મૃગને શૃંગથી પકડ્યો. પોતાનું શરીર બળપૂર્વક આપના હાથમાંથી છોડાવીને તે નાસી ગયો. ત્યારે તેનું શિંગડું ભાંગી ગયું અને તેના 3 ટુકડા થઈ ગયા. તે શિંગડાનો અગ્રભાગ ઇન્દ્રના હાથમાં, મધ્ય ભાગ હે બ્રહ્મન આપના હાથમાં અને તેનો મૂળ ભાગ વિષ્ણુના હાથમાં રહી ગયો. એ મૃગના શરીર તથા એના શૃંગની જે પવિત્ર ક્ષેત્રમાં સ્થાપના થઈ અને તેના લીધે જગતના હિત માટે તે ક્ષેત્રમાં તીર્થોને જે રીતે પ્રાદુર્ભાવ થયો તે સર્વ જગતના સ્વામી મહાપવિત્ર હે બ્રહ્મને આપ મને વિગતવાર કહી સંભળાવો. બ્રહ્મા બોલ્યા કે એ સર્વ તીર્થોનું બીજું વિશેષ પુણ્યફળ મારા પુત્ર પુલત્સ્ય મુનિઓને વનમાં કહે છે. હે મહામુનિ, મારા પુત્ર પુલત્સ્ય મારા સમાન જ વેદ અને વેદાંગના શ્રેષ્ઠ જ્ઞાતા છે. એ પવિત્ર તીર્થોનું ફળ સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે, યશસ્વી અને કીર્તિમાન થાય છે.
અને મૃત્યુ પામ્યા પછી સ્વર્ગમાં દેવતાઓ દ્વારા આદર પામે છે. ચારેય વર્ણના સર્વ મનુષ્યોએ શ્રદ્ધાપૂર્વક એ તીર્થોના મહાત્મ્યનું નિરંતર શ્રવણ કરવું એ કલ્યાણકારી છે. ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોને સિદ્ધ કરનાર છે. એના શ્રવણથી ઐશ્વર્ય, સમૃદ્ધિ, દીર્ઘ આયુષ્ય અને સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. એનું શ્રવણ પરમ સૌભાગ્ય અને યશ આપે છે, પાપોનો નાશ કરે છે, મનુષ્યનું કલ્યાણ કરે છે અને એને શાંતિ આપે છે. એ તીર્થના મહાત્મ્યને સાંભળનારો મનુષ્ય દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. પ્રભાતકાલે ઉઠી એનું સંકીર્તન કરનાર મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સૂત બોલ્યા, મહાયશસ્વી પરમેશજી ભગવાન પ્રજાપતિ દેવે સનતકુમારને તીર્થોનો પુણ્ય પ્રભાવ તેમજ તીર્થોના સેવનથી તથા તેમના મહાત્મ્યનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને સંકીર્તન કરવાથી મળતા પવિત્ર પુણ્યફળ વિશે કહ્યું અને ત્યાર પછી તેઓ વિરામ પામ્યા. હે મુનિ શ્રેષ્ઠો, તે સર્વ મેં આપને કહી સંભળાવ્યું. પરમ પવિત્ર હે મુનિઓ, ભગવાન વરાહ અને ભૂમિ વચ્ચે થયેલો સંવાદ કેવળ સારૂપે જ મેં તમને કહ્યો છે. જે મનુષ્ય નિત્ય ભક્તિપૂર્વક એનો પાઠ કરે છે અથવા આને સાંભળે છે કે અન્ય કોઈને સંભળાવે છે તે સર્વ પાપથી મુક્ત થઈને શ્રેષ્ઠ ગતિ પામે છે, અર્થાત તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રભાસ, નૈમિષારણ્ય, ગંગાદ્વાર, બ્રહ્મતીર્થ અને અમરકંટક આદિ તીર્થોની યાત્રા અને તેમનું સેવન કરવાથી જે ફળ મળે છે તેના કરતાં કરોડ ગણું પુણ્યફળ આ વરાહપુરાણ વાંચવાથી અથવા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ અને પવિત્ર બ્રાહ્મણને કપિલા ગાયનું વિધિપૂર્વક દાન કરવાથી જે ફળ મળે છે તે સઘળું ફળ આ પુરાણના કેવળ એક જ અધ્યાયનું શ્રવણ કરવાથી મળે છે, એમાં સંશય નથી. પવિત્ર થઈને એકાગ્ર ચિત્તથી જે જીતેન્દ્રિય મનુષ્ય આ પુરાણના 10 અધ્યાયોનું શ્રવણ કરે છે તેને અગ્નિષ્ઠામ તથા અતિરાત્ર યજ્ઞો કાર્યનું ફળ પ્રાપ્ત થાય છે. વળી જે માણસ ભક્તિપૂર્વક આ પુરાણ એકસરખી રીતે પૂરેપૂરું સાંભળે છે તેને સર્વ યજ્ઞોનું, સર્વ પ્રકારના દાનોનું અને સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી મળતું ફળ પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. વરાહ ભગવાન પોતે જ કહ્યું છે કે મારા ઉત્તમ મહાત્મ્ય રૂપ આ સમગ્ર પુરાણનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક જે મનુષ્ય શ્રવણ કરે છે તે અપુત્ર હોય તો પુત્રવાન થાય છે અને પૌત્ર તથા પ્રપૌત્રનું સુખ પામે છે. જે મનુષ્યના ઘરમાં આ પુરાણ રહેલું હોય અને આદરપૂર્વક નિત્ય આનું પૂજન કરવામાં આવતું હોય તે મનુષ્ય પર ભગવાન નારાયણ સદા પ્રસન્ન રહે છે. જે પવિત્ર અને સંયમી મનુષ્ય ભક્તિપૂર્વક આ પુરાણનું શ્રવણ કરે છે તથા અવિનાશી ભગવાન વિષ્ણુનું ગંધ પુષ્પ આદિથી પૂજન કરવામાં આવે છે તે પ્રમાણે આ શાસ્ત્રનું પૂજન કરે છે, બ્રાહ્મણોને યથાશક્તિ વસ્ત્ર આદિનું દાન આપી તેમને પ્રસન્ન કરે છે, તે મનુષ્ય અને જે રાજા પુરાણનું પ્રવચન કરનારા પુરાણીને પુરાણનું શ્રવણ કર્યા પછી ગ્રામદાન આપે તેનો આદર કરે છે, સર્વ પાપોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લય પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 218મો, પુરાણ પઠન આદિ વિષયની અનુક્રમણિકા. પરાક્રમી વિક્રમ રાજાના સંવત 1673ના કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની નામની એકાદશીના દિવસે વીરેશ્વર પંડિતની સાથે માધવ ભટ્ટ નામના પંડિતે ભગવાન વરાહે કહેલું કે આ વરાહ પુરાણ કાશીનગરીમાં લખ્યું. વરાહ પુરાણમાં નિર્દિષ્ટ કરવામાં આવેલા વિષયો હું અહીં વિગતવાર જણાવું છું. સર્વપ્રથમ ભગવાન વરાહનું આદિ કર્મ અને પૃથ્વી સાથેનો તેમના સંબંધ વિશે કહેવામાં આવ્યું છે. તે પછી સૃષ્ટિનું સર્જન તથા દુર્જયનું ચરિત્ર અને તેનું વૃત્તાંત કહ્યા પછી 7 કલ્પ વિશે નિરૂપણ થયેલું છે. એ પછી આદિ વૃત્તાંતના કથનમાં સન્માનું આખ્યાન કહ્યું છે. તે પછી મહાતપનું ઉપાખ્યાન, અગ્નિની ઉત્પત્તિ, અશ્વિની કુમારોની ઉત્પત્તિ, ગૌરી વિનાયક, નાગસ્કંદ, આદિત્યની ઉત્પત્તિ વર્ણન કર્યા પછી કામાદિની ઉત્પત્તિ, દેવીની ઉત્પત્તિ, કુબેરની ઉત્પત્તિ તથા એકાદશી અને દ્વાદશીના વ્રત વિશે કહેવામાં આવ્યું છે. તે પછી ધર્મની અને રુદ્રની ઉત્પત્તિ કહ્યા પછી સોમની ઉત્પત્તિનું રહસ્ય તથા પૃથ્વીની ઉત્પત્તિ પણ સંક્ષેપમાં કહેલ છે. એ પછી પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરી વ્યાધનું ઉપાખ્યાન કહ્યું છે. પછી સત્યતાપનું આખ્યાન કહીને મત્સ્ય દ્વાદશી, કુર્મ દ્વાદશી, વામન દ્વાદશી, ભાર્ગવ દ્વાદશી, શ્રીરામ દ્વાદશી, કૃષ્ણ દ્વાદશી, બુદ્ધ, કલ્કી અને પદ્મનાભ દ્વાદશી વિશે કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ધરણી વ્રત, અગસ્ત્ય ગીતા, પશુપાલ રાજાનું આખ્યાન, ભૃત પ્રાપ્તિ વ્રત, શુભ વ્રત, ધન્ય વ્રત, કાંતિ વ્રત, સૌભાગ્ય વ્રત, અવિઘ્ન વ્રત, શાંતિ વ્રત, કામ વ્રત, આરોગ્ય વ્રત, પુત્ર પ્રાપ્તિ વ્રત, શૌર્ય વ્રત, સાર્વભૌમ વ્રત, ભગવાન નારાયણ ઈશ્વર દ્વારા કરાયેલી પુરાણોની સ્તુતિ, રુદ્રગીતા, પ્રકૃતિ પુરુષ, નિર્ણય, ભુવનકોશ વર્ણન, જંબુદ્વીપની સીમાનું વર્ણન, ભારતના નવખંડનું વર્ણન, સૃષ્ટિના જુદા જુદા વિભાગ, નારદ સાથે થયેલા મહિષાસુરનો સંવાદ, શક્તિના મહાત્મ્યનું કથન, મહિષાસુરનો વધ, રુદ્ર મહાત્મય, પૂર્વાધ્યાય અને શ્વેતોપાખ્યાન વગેરે કહેવામાં આવેલ છે. તે પછી જુદા જુદા પ્રકારની ધેનુઓના દાન વિશે કહ્યું છે. તેમાંનો પ્રથમ તિલ ધેનુ વિધિ કહ્યો છે. તે પછી જલધેનુ, રસધેનુ, ગુડધેનુ, શર્કરાધેનુ, મધુધેનુ, દધીધેનુ, લવણધેનુ, કરપાસનધેનુ, ધાન્યધેનુ વગેરે ધેનુઓના દાનનું મહાત્મય, દાનનું વિધાન અને તેનું ફળ કહેવામાં આવ્યું છે.
એના પછી ભગવત શાસ્ત્રનું લક્ષણ, પૃથ્વીએ કરેલી ભગવાન વરાહની સ્તુતિ અને તેણે તેમને પૂછેલા અનેક પ્રશ્નો અને ભગવત ભક્તોના લક્ષણ કહેવામાં આવ્યા છે. તે પછી સુખ દુઃખના લક્ષણ, આહાર અનાહાર આદિને લગતા 32 અપરાધ, દેવની પૂજા અને તે અંગેના જરૂરી સાધનો વિશેના મંત્રો તેમજ શું ખવાય અને શું ન ખવાય તેના વિષયમાં કહેવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રિકાલ, સંધ્યા અને ઉપસ્થાન કેવી રીતે કરાય તે જણાવ્યું છે. તે પછી સંસારમાં પ્રાપ્ત થતા જન્મ અને મરણથી મુક્તિ પામવાનો ઉપાય કહ્યા પછી કોકામુખ તીર્થની પ્રશંસા અને તેનું મહાત્મ્ય જણાવ્યું છે. ભગવાનની કથા થતી હોય તે સમયે પવિત્ર અને સુગંધિત દ્રવ્યોના અર્પણનું મહાત્મ્ય કહીને માયાચક્રનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ણ, દીક્ષા, કસ્કી, સુરમો અને દર્પણ આદિના મંત્રો કહેવામાં આવે છે. તે પછી ભિન્ન ભિન્ન દોષોના પ્રાયશ્ચિતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રથમ રાજાના અન્નનું ભક્ષણ કરવાથી થતા દોષનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું તે કહેવામાં આવ્યું છે. તે પછી દાંતણ ન કરાય થતો દોષ, શબને સ્પર્શ કરવાથી, મંત્ર રહિત કર્મ કરવાથી, ગળી કરેલું વસ્ત્ર પહેરી તેમજ ક્રોધયુક્ત મનસ્થિતિમાં ભગવાનનું પૂજન કરવાથી, અંધકારમાં પૂજન કરવાથી, રાતા વર્ણનું, કૃષ્ણ વર્ણનું તેમજ ધોયા વિનાનું વસ્ત્ર પહેરીને ભગવાનનું પૂજન કરવાથી તથા માંસ ભક્ષણ કરીને નારાયણ શ્રી હરિનું પૂજન કરવાથી થતા દોષોનું નિવારણ કરવા માટેના પ્રાયશ્ચિત વિધિ જણાવવામાં આવે છે. દીવાનું ઉચ્છિષ્ટ તેલ હાથમાં ચોળી પૂજન કરવાથી, સ્મશાને ગયા પછી ભગવાનને સ્પર્શ કરી તેમનું પૂજન કરવાથી, તલનો ખોળ ખાવાથી, જૂતા પહેરીને ભગવાનની પૂજા કરવાથી થતા દોષોનું પ્રાયશ્ચિત કહ્યું છે. ત્યારબાદ શુકર ક્ષેત્રનો મહિમા, શિયાળ, ગીધ અને ખંજરીક્ષ પક્ષીનું આખ્યાન, કોકામુખ તીર્થ તથા બદ્રીખંડનું મહાત્મ્ય, ગુહ્ય કર્મનું મહાત્મ્ય, મંદારનો મહિમા, શાલગ્રામની પ્રશંસા, મુક્તિ ક્ષેત્ર, સોમેશ્વરનો મહિમા, ત્રિવેણી, ગંડકી નદી અને ચક્રતીર્થનો મહિમા, હરિક્ષેત્રમાં આવેલા દેવહદ્રનું તથા રુદ્રુ ક્ષેત્રનું આખ્યાન, ગૌનિષ્ક્રમણ મહાત્મ્ય, દ્વારકા મહાત્મ્ય અને તે પ્રદેશમાં આવેલા અન્ય તીર્થોનો મહિમા તથા લોહારગલ તીર્થના મહાત્મ્ય વગેરે કહેવામાં આવ્યા છે. તે પછી મથુરા તીર્થનો પ્રાદુર્ભાવ અને આ તીર્થનું મહાત્મ્ય, યમુના તીર્થ, અક્રૂર તીર્થ, દેવરાણ્ય તીર્થ, ચક્રતીર્થનું મહાત્મ્ય, કપિલ તીર્થ, ગોવર્ધન તીર્થ અને વિશ્રાંતિ તીર્થનો મહિમા તથા તેનું આખ્યાન, ગોકર્ણ અને સરસ્વતી તીર્થનું મહાત્મ્ય, યમુના, કાલિંજર અને ગંગાના પ્રાદુર્ભાવનો મહિમા, સામને અપેલા શાપનું વગેરેનું વર્ણન. તે પછી ભગવાનની કાષ્ટાદી પ્રતિમાઓની સ્થાપના તથા તેમનું પૂજન આદિ જણાવવામાં આવેલ છે. સર્વપ્રથમ જેઠી મધના કાષ્ઠની પ્રતિમાનું સ્થાપન, પાષાણની, મૃતિકાની, તાંબાની, કાંસાની, રૂપાની અને સુવર્ણની પ્રતિમાઓ કેવી રીતે બનાવી, તેમનું પૂજન કેવી રીતે કરવું તે સર્વ વિસ્તારથી કહ્યું છે. તે પછી શ્રાદ્ધ કર્મ વિશે કહેવામાં આવ્યું છે. શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સાથી થઈ, પ્રથમ શ્રાદ્ધ કોણે કર્યું, પિંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પિંડદાન કેવી રીતે કરવું, પિતૃયજ્ઞ કેવી રીતે કરાય વગેરે જણાવીને શ્રાદ્ધના વિષયમાં યોગ્ય માહિતી આપવામાં આવી છે. તે પછી મધુપર્ક કેવી રીતે તૈયાર કરવો, એના દાનનું ફળ શું તે વિશે કહેવામાં આવેલું છે. તે પછી સંસાર ચક્રનું વર્ણન થયેલ છે. એમાં પાપ કર્મનું ફળ ભોગવવા માટે નરક આદિની પ્રાપ્તિ થતી હોવાનું કહ્યું છે. સુખનું વર્ણન, યમલોકનું વર્ણન, યમના દૂતોનું નિવેદન, નરકમાં પ્રાપ્ત થતી યાતનાઓનું વર્ણન, કિંકર રાક્ષસોનું યુદ્ધનું વર્ણન, કર્મ વિપાક, જેવું કર્મ તેવું ફળ, શુભાશુભનું કથન, શુભ કર્મના ફળનો ઉદય, નિમિનું અદ્ભુત આખ્યાન, પાપનાશની દિવ્ય કથા, ગોકર્ણની ઉત્પત્તિ, નંદીને વરદાનની પ્રાપ્તિ અને શૃંગેશ્વરનો મહિમા આદિ વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વ વિષયો આ પુરાણમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. આનું શ્રવણ કરવાથી મનુષ્યને આ આખું વરાહ પુરાણ શ્રવણ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.